નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણશું ધોરણ 8માં વિકાસ ઇંગ્લિશ ગ્રામર અને કોમ્પોઝિશનમાં ચેપ્ટર નંબર 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ। તમે ધોરણ 6 અને 7માં આ કોષ્ટક છે એ ભણીને આવ્યા હતા, બરાબર। હવે આ કોષ્ટક ત્યાં છે એ અલગ અલગ આપ્યું હોય, આવી રીતે એમિઝારનું એક અલગ કોષ્ટક હશે, હેવેઝવાળું અલગ હશે અને ડુ ડઝ વાળું અલગ કોષ્ટક આપ્યું હશે। અહીંયા એક જ કોષ્ટકમાં ત્રણેય કોષ્ટકનું ભેગું મિશ્રણ કરીને આપ્યું છે। તો પહેલાં આપણે જોઈએ ટુ બી વર્તમાન કાળમાં એમ ઇઝ આરનું કોષ્ટક સમજીએ। તો કે આઈ સાથે છે હંમેશા એમ લાગે, આઈ એમ એટલે હું છું, યુ આર, બરાબર, યુ સાથે આવે આર લાગે છે, હી શી ને ઈટ, હી છે, હી એટલે તે, એ છે એ નર જાતિ માટે વપરાય, શી એટલે તેણી, એ નારી જાતિ માટે વપરાય, અને ઈટ એટલે તે, એ નાન્યતર જાતિ માટે વપરાય છે। એ ત્રણેય સાથે ઇઝ લાગે છે। એવી રીતે અહીંયા બહુવચનમાં જોઈએ તો કે વી સાથે લાગશે આર, યુ સાથે લાગશે આર, અને ધેય એટલે તેઓ, એની સાથે લાગશે પણ આર। એટલે આઈ સાથે એમ લાગે, હી શી ઈટ સાથે ઇઝ લાગે, બાકી બધી જગ્યાએ લાગશે આર। એટલું શોર્ટમાં યાદ રાખવાનું આ પ્રથમ કોષ્ટક। ત્યારબાદ હવે આપણે બીજું જોઈએ, હેવ હેઝનું ટુ બી વર્તમાન કાળનું હેવ હેઝનો કોષ્ટક છે। તો આપણે એમાં ખાસ એ યાદ રાખવાનું કે જ્યાં હી શી ઈટ હોય ત્યાં હેઝ લાગે, બાકી બધી જગ્યાએ શું લાગશે, હેવ। તમે જોઈ શકો કે આઈ સાથે હેવ છે, યુ સાથે હેવ છે, હી શી ઈટ છે ત્યાં હેઝ છે, પછી વી સાથે હેવ છે, યુ સાથે હેવ છે અને ધેય સાથે પણ હેવ। હવે આ છે ડુ ડઝ વાળું કોષ્ટક। જે ડુ ડઝ વાળું કોષ્ટક છે એ પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં ડુ અને ડઝનો ઉપયોગ થાય। એને પણ એવી રીતે શોર્ટકટમાં યાદ રાખવાનું કે જ્યાં હી શી ઈટ હોય ત્યાં ડઝ લાગશે, એટલે કે વર્તમાન કાળમાં એક વચનમાં ત્રીજો પુરુષ એક વચન હોય, હી શી ને ઈટ, ત્યાં ડઝ લાગે, બાકી બધી જગ્યાએ ડુ લાગશે, તમે જોઈ શકો છો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણશું ધોરણ 8માં વિકાસ ઇંગ્લિશ ગ્રામર અને કોમ્પોઝિશનમાં ચેપ્ટર નંબર 2 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ। તમે ધોરણ 6 અને 7માં આ કોષ્ટક છે એ ભણીને આવ્યા હતા, બરાબર। હવે આ કોષ્ટક ત્યાં છે એ અલગ અલગ આપ્યું હોય, આવી રીતે એમિઝારનું એક અલગ કોષ્ટક હશે, હેવેઝવાળું અલગ હશે અને ડુ ડઝ વાળું અલગ કોષ્ટક આપ્યું હશે। અહીંયા એક જ કોષ્ટકમાં ત્રણેય કોષ્ટકનું ભેગું મિશ્રણ કરીને આપ્યું છે। તો પહેલાં આપણે જોઈએ ટુ બી વર્તમાન કાળમાં એમ ઇઝ આરનું કોષ્ટક સમજીએ। તો કે આઈ સાથે છે હંમેશા એમ લાગે, આઈ એમ એટલે હું છું, યુ આર, બરાબર, યુ સાથે આવે આર લાગે છે, હી શી ને ઈટ, હી છે, હી એટલે તે, એ છે એ નર જાતિ માટે વપરાય, શી એટલે તેણી, એ નારી જાતિ માટે વપરાય, અને ઈટ એટલે તે, એ નાન્યતર જાતિ માટે વપરાય છે। એ ત્રણેય સાથે ઇઝ લાગે છે। એવી રીતે અહીંયા બહુવચનમાં જોઈએ તો કે વી સાથે લાગશે આર, યુ સાથે લાગશે આર, અને ધેય એટલે તેઓ, એની સાથે લાગશે પણ આર। એટલે આઈ સાથે એમ લાગે, હી શી ઈટ સાથે ઇઝ લાગે, બાકી બધી જગ્યાએ લાગશે આર। એટલું શોર્ટમાં યાદ રાખવાનું આ પ્રથમ કોષ્ટક। ત્યારબાદ હવે આપણે બીજું જોઈએ, હેવ હેઝનું ટુ બી વર્તમાન કાળનું હેવ હેઝનો કોષ્ટક છે। તો આપણે એમાં ખાસ એ યાદ રાખવાનું કે જ્યાં હી શી ઈટ હોય ત્યાં હેઝ લાગે, બાકી બધી જગ્યાએ શું લાગશે, હેવ। તમે જોઈ શકો કે આઈ સાથે હેવ છે, યુ સાથે હેવ છે, હી શી ઈટ છે ત્યાં હેઝ છે, પછી વી સાથે હેવ છે, યુ સાથે હેવ છે અને ધેય સાથે પણ હેવ। હવે આ છે ડુ ડઝ વાળું કોષ્ટક। જે ડુ ડઝ વાળું કોષ્ટક છે એ પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં ડુ અને ડઝનો ઉપયોગ થાય। એને પણ એવી રીતે શોર્ટકટમાં યાદ રાખવાનું કે જ્યાં હી શી ઈટ હોય ત્યાં ડઝ લાગશે, એટલે કે વર્તમાન કાળમાં એક વચનમાં ત્રીજો પુરુષ એક વચન હોય, હી શી ને ઈટ, ત્યાં ડઝ લાગે, બાકી બધી જગ્યાએ ડુ લાગશે, તમે જોઈ શકો છો। પછી આગળ છે કે વાક્ય રચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાન કાળમાં ત્રણેય રૂપો સાથે એક વચન, બહુવચન કેવી રીતે વપરાય છે તેનો ઉપયોગ, તેનો અભ્યાસ કરવાનો છે। તો આપણે અહીંયા એક વચન અને બહુવચનનું કોષ્ટક આપ્યું છે।
કે જોઈ શકીએ આપણે કે બધી જગ્યાએ આઈ પ્લે એટલે હું રમું છું, યુ પ્લે એટલે તું રમે છે, હી શી ઇટ પ્લેસ વી પ્લે એટલે અમે રમીએ છીએ, યુ પ્લે એટલે તમે રમો છો, ધે પ્લે એટલે તેઓ રમે છે. આપણે અહીંયા ખાસ આખા કોષ્ટકની અંદર આપણે જોઈ શકીએ કે જ્યાં હી શી અને ઇટ છે ત્યાં ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યું છે, બાકી બધી જગ્યાએ ક્રિયાપદ છે એના મૂળ સ્વરૂપમાં જ છે. હવે આપણે એની આગળ જોઈએ કે દરેક વાક્યોમાં ક્રિયાપદ છે એનું મૂળ રૂપ વપરાયું છે. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે. આ બધા નિયમ છે એ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખવાના કે જ્યાં ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં ક્રિયાપદને એસ પ્રત્યે લાગે. પછી આગળ જોઈએ કે ત્રીજો પુરુષ એકવચન હોય હી શી અને ઇટમાં ક્રિયાપદને અંતે ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યે લાગે. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. પાસનું પાસીસ, વોશનું વોશિસ, ટીચનું ટીચીસ, ફિક્સનું ફિક્સિસ અને ગોનું ગોસ. તમે જો ક્રિયાપદના છેલ્લા અક્ષર ડબલ એસ છે, એસએચ છે, સીએચ છે, એક્સ છે અને ઓ છે, એટલે એને કયો પ્રત્યય લાગ્યો? બધામાં ઈએસ પ્રત્યય લાગ્યો. હવે એ રીતે આગળ જોઈએ. એ જ રીતે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈએસ પ્રત્યય લાગે છે. તમે જો ક્રિયાપદના અંતે છેલ્લો અક્ષર વાય હોય અને એની આગળનો અક્ષર છે વ્યંજન હોય. વ્યંજન એટલે એ આઈ ઓ યુ સિવાયનો અક્ષર આવેલો હોય તો શું થાય? વાય નીકળી જાય અને શું લાગે? એની જગ્યાએ આઈએસ પ્રત્યય લાગે છે. ટ્રાયનું થઈ જશે ટ્રાઇસ, એટલે છેલ્લો અક્ષર વાય છે અને એની આગળ વ્યંજન છે એટલે વાય નીકળી જશે અને આઈએસ પ્રત્યય લાગશે એટલે ટ્રાયનું ટ્રાઇસ થઈ જશે, ફ્લાયનું ફ્લાઇસ થઈ જશે અને ક્રાયનું ક્રાઇસ. એના પછીનો પોઈન્ટ જોઈએ. ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો ખાલી એસ પ્રત્યય લાગે. જો ક્રિયાપદના અંતે શું કીધું? વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાય નીકળી જાય અને આઈએસ લાગે, પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો ખાલી એસ પ્રત્યય લાગે. પ્લેયનું થઈ જાય પ્લેસ, બાયનું થઈ જશે બાયસ અને સેયનું થશે સેઇસ. આ બધા નિયમ છે એ મોસ્ટ આઈએમપી છે. જો આ આપણે કાળ શીખવો હોય ચાલુ વર્તમાન કાળ તો આપણા બધા નિયમ છે એ ખાસ યાદ રાખવા પડે. જો આ નિયમ યાદ રહી તો જ તમને આ બધો ક્યાં કયું ક્રિયાપદ મૂકવું, એનો ઉપયોગ કઈ રીતે કરવો એ તમને આઈડિયા આવે. આપણે જોઈએ સાદા વર્તમાન કાળના રૂપના પ્રશ્નોના જવાબ છે. હુ લર્ન ઇંગ્લિશ. હુ એટલે કોણ? કોણ અંગ્રેજી શીખે છે? લર્નનો મિનિંગ થાય શીખવું. અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ. અર્પિતા છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે લર્નનું લર્ન્સ થઈ જાય. એવી જગ્યાએ વી લર્ન ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખીએ છીએ. વી છે એ બહુવચનનું રૂપ છે એટલે અહીંયા જોઈએ આપણે કે ત્રીજો પુરુષ એકવચન છે ત્યાં ક્રિયાપદને એસ પ્રત્યય લાગ્યો, જ્યારે વી છે એ બહુવચન છે એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ તો વોટ ડઝ નયન રાઇટ. નયન છે એ શું લખે છે? આપણે જોઈએ નયન છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે રાઇટનું થઈ ગયું રાઇટ્સ. નયન રાઇટ્સ એન એસે. વોટ ડુ ધે રીડ. તેઓ શું વાંચે છે? આપણે જોઈએ ધેય છે એ બહુવચનનું રૂપ છે એટલે ક્રિયાપદ રીડ છે એ રીડનું રીડ રહેશે. વોટ ડુ ધે રીડ? ધે રીડ ન્યૂઝપેપર. વેર ડઝ રતન લાઈવ. રતન ક્યાં રહે છે? રતન લીવ્સ ઇન વિલેજ. રતન છે એ ગામડામાં રહે છે. વેર ડુ ધ ગર્લ્સ પ્લે. છોકરીઓ ક્યાં રમે છે? ધ ગર્લ્સ પ્લે ઇન ધેર રૂમ. છોકરીઓ તેના રૂમમાં રમે છે. આપણે જોઈ શકીએ જ્યાં એકવચન હોય હી શી ઇટ હોય મીન્સ કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં ક્રિયાપદમાં ચેન્જીસ થાય છે, બાકી બહુવચન હોય ત્યાં મૂળ ક્રિયાપદ રહે. હવે આપણે આગળ એની એક્સરસાઇઝ જોઈએ તો કૌંસમાં આપેલા ક્રિયાપદોને
સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. પેલું એક્ઝામ્પલ આપ્યું છે, તરુણ ડ્રોસ પિક્ચર, કૌંસમાં આપ્યું છે ડ્રો. તરુણ છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડ્રોનું થઈ ગયું ડ્રોસ. મીના રાઇટ્સ અ લેટર, રાઇટનું થઈ ગયું રાઇટ્સ. વી પ્લે ફૂટબોલ, વી છે એ બહુવચન છે એટલે મૂળ રૂપ રે. અરુણ એન્ડ અમર લર્ન ઇંગ્લિશ, લર્ન છે, અરુણ અને અમર છે એ બહુવચન છે એટલે મૂળ ક્રિયાપદ લર્ન છે એટલે મૂળ એનું લર્નનું લર્ન જ રહેશે. પછી ગૌરવ ગોઝ હોમ બાય બસ, ગોનું થઈ જશે ગોસ, ત્રીજો પુરુષ એક વચન છે એટલે. તો આપણે પાંચમું જોઈએ તો કે પૂજા ખાલી જગ્યા મી ટુ સ્વિમ. હવે આપણે ક્રિયાપદ જોઈએ છે ટીચ, એનો છેલ્લો અક્ષર છે CH એટલે CH છે એટલે એમાં ES પ્રત્યય લાગે એટલે ટીચનું થઈ જશે ટીચીસ. પછી છે વી અને અહીંયા ક્રિયાપદ આપ્યું છે રન એટલે બહુવચન છે એટલે મૂળ રૂપ એમને મૂકી દેવાનું રનનું રન. પછી લલિત બ્લેન્ક ઇન ધ ઇવનિંગ, અહીંયા છે સ્ટડી, સ્ટડીનો છેલ્લો અક્ષર વાય અને આગળનો અક્ષર વ્યંજન છે એટલે વાય નીકળી જશે અને IS પ્રત્યય લાગશે એટલે સ્ટડીનું થઈ જશે સ્ટડિંગ. પછી ધ્યેય છે એમાં બ્રિંગનું બ્રિંગ મૂળ રૂપ એમનેમ રહેશે. પછી નવમું છે ધ ટીચર બ્લેન્ક અ લેસન, એમાં રીડ છે એટલે ત્રીજો પુરુષ એક વચન છે ટીચર એટલે રીડનું થઈ જશે રીડ્સ. હવે છેલ્લું છે ભરત ખાલી જગ્યા ઇન ધ અર્લી, અહીંયા આપ્યું છે રીચ, રીચનો છેલ્લો અક્ષર CH છે એટલે અહીંયા રીચનું થઈ જશે રીચીસ. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નના જવાબ આપવાના છે. એનું એક્ઝામ્પલ જોઈએ તો હુ ઓપન ધ ડોર, એમાં કૌંસમાં આપ્યું છે તેજસ્વીની, તેજસ્વીની ઓપન ધ ડોર. પેલો આપણે પ્રશ્ન લઈએ, વેર ડુ ધ ફાર્મર ગો, કૌંસમાં આપ્યું છે ઓન ધેર ફાર્મ, ફાર્મર છે એ ક્યાં જાય છે તો કે ધ ફાર્મર ગો ઓન ધેર ફાર્મ, ફાર્મર છે એના ખેતરમાં જાય છે. હવે આપણે આગળ જોઈએ, વિચ કલર ડઝ મીના લાઇક, કૌંસમાં આપ્યું છે બ્લુ, મીનાને કયો કલર ગમે છે તો કે મીના લાઇક્સ બ્લુ કલર, મીનાને બ્લુ કલર ગમે છે. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ સ્કૂલ, એમાં સમય આપ્યો છે ઇન ધ મોર્નિંગ, બાળકો ક્યારે સ્કૂલે જાય તો કે ધ ચિલ્ડ્રન ગો ટુ ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. હવે આપણે આગળ જોઈએ, હાઉ મેની માર્બલ્સ ડઝ રજત હેવ, કૌંસમાં આપ્યું છે 10, રજત હેઝ 10 માર્બલ્સ. હવે આપણે પાંચમું જોઈએ, વોટ ડુ દે લાઇક ટુ ઇટ, કૌંસમાં આપ્યું છે ફ્રૂટ્સ, દે લાઇક ટુ ઇટ ફ્રૂટ્સ. હવે એના પછીનું, હુ ડ્રો રંગોલી, કૌંસમાં શું આપ્યું છે દીપિકા, તો કે દીપિકા ડ્રોસ રંગોલી, અહીંયા છે દીપિકા આપ્યું છે એટલે ડ્રોનું ડ્રોસ થઈ જાય, અહીંયા તો ડ્રોસ આપ્યું જ છે નકર અહીંયા આપણે ડ્રો આપ્યું હોય તો અહીંયા ડ્રોનું ડ્રોસ થઈ જાય. હવે આપણે અહીંયા જોઈએ, વિચ ગેમ ડુ ધ બોયઝ પ્લે, અહીંયા કૌંસમાં શું આપ્યું છે હોકી, ધ બોયઝ પ્લે હોકી. હવે આપણે આગળ જોઈએ, વેન ડઝ મધર ગો ટુ ધ માર્કેટ, સમય આપ્યો છે ઇન ધ આફ્ટરનૂન, ધ મધર ગોઝ ટુ ધ માર્કેટ ઇન ધ આફ્ટરનૂન. હવે નવમું જોઈએ, હાઉ મચ મિલ્ક ડઝ મિહિર ડ્રિંક, કૌંસમાં શું આપ્યું છે 1 ગ્લાસ ઓફ મિલ્ક, મિહિર ડ્રિંક 1 ગ્લાસ ઓફ મિલ્ક. એના પછી આપણે જોઈએ 10મું, વોટ ડઝ સૌમિલ રાઇટ, કૌંસમાં શું આપ્યું છે ગુજરાતી પોયમ, સૌમિલ રાઇટ્સ ગુજરાતી પોયમ. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ તો કે રેખાંકિત શબ્દોના ઉત્તરમાં મળે એ રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. આપણે પ્રશ્નાર્થ વાક્ય એવી રીતે બનાવેલો છે કે લીટી દોરેલી છે એનો આપણે જવાબ મળી જાય, જેવી રીતે કે દેવ રાઇટ્સ અ પોયમ, અહીંયા આપણે બનાવ્યું પેલું લીટીમાં આપ્યું છે દેવ, એની નીચે અંડરલાઇન કરેલી છે તો આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. પછી આપણે પોયમ છે એના વિશે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. તો પેલું એક્ઝામ્પલ આપણે જોઈએ, હુ રાઇટ્સ અ પોયમ, આપણે જોઈએ હુ એટલે કોણ,
કોણ પોયમ લખે છે? તો એનો જવાબ મળી જાય દેવ. બરાબર. જો આવી રીતે લખશો ને તો તમને આઈડિયા આવશે કે તમારો પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવ્યું એ સાચું છે કે નહીં. પછી છે વોટ ડઝ દેવ રાઇટ? દેવ છે એ શું લખે છે? તો કે બહુ છે એ પોયમ લખે છે. વાક્યની શરૂઆત કરતાં પહેલાં આપણે જોઈએ તો સૌથી પહેલાં WH ક્વેશ્ચન વિશે આપણે માહિતી મેળવી લઈએ કે WHO હુ એટલે કોણ, WHAT વોટ એટલે શું, WHTER વેર એટલે ક્યાં, પછી WHEN વેન એટલે ક્યારે, અને પછી HOWMANY હાઉ મેની મીન્સ કે કેટલા. હવે આપણે આગળ જોઈએ એની વિશે. આપણે પેલું સેન્ટેન્સ જોતા આપણે જોઈએ કે અંશ પોસ્ટ અ લેટર. એનું પેલું વાક્ય આપણે થાય છે હુ પોસ્ટ અ લેટર એટલે કોણ છે એ પત્રને પોસ્ટ કરે છે? તો કે અંશ. પછી બીજું સેન્ટેન્સ બનશે વોટ ડઝ અંશ પોસ્ટ? અંશ છે એ શું પોસ્ટ કરે છે? તો કે અ લેટર. પછી આગળ આપણે સેન્ટેન્સ નંબર 2 જોઈએ. ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ. હુ સિંગ અ સોંગ? કોણ છે ગીત ગાય છે? તો કે ધ ચિલ્ડ્રન. એવી રીતે વોટ ડુ ધ ચિલ્ડ્રન સિંગ એટલે શું બાળક છે એ શું ગાય છે? તો કે અ સોંગ. આપણે જોઈએ ત્રીજો પુરુષ એકવચન હોય તો હી શી ઇટ હોય, ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં પ્રશ્નાર્થ વાક્યમાં ડઝ લાગે, અને બહુવચન હોય ત્યાં ડુ લાગશે. પછી ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM. હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM? એમાં આવશે જવાબમાં આવશે ફાધર. વેર ડઝ ફાધર ગો ટુ એટ 9 AM? તો શું થાય એનું? ટુ ધ ઓફિસ. ક્યાં જાય છે? તો કે ટુ ધ ઓફિસ. વેન ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ? ફાધર છે એ મીન્સ કે એના પિતા છે એ ઓફિસે ક્યારે જાય છે? તે એટ 9 AM. હવે આગળ જોઈએ ચોથું. શીલા પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ. હુ પુટ્સ ધ વાસ ઓન ધ ટેબલ? તો એમાં આવે શીલા. વોટ ડઝ શીલા પુટ ઓન ધ ટેબલ? તો શીલા છે એ ટેબલ પર શું મૂકે છે? તો કે ધ વાસ. વેર ડઝ શીલા પુટ ધ વાસ? ક્યાં મૂકે છે? તો કે ઓન ધ ટેબલ. હવે આપણે આગળ જોઈએ. મીના એન્ડ ગીતા પ્લે ચેસ. હુ પ્લે ચેસ? કોણ ચેસ રમે છે? તો કે મીના એન્ડ ગીતા. વોટ ડુ મીના એન્ડ ગીતા પ્લે? શું રમે છે? તો ચેસ. રેખા બાયસ અ ન્યૂ ડ્રેસ. હુ બાયસ અ ન્યૂ ડ્રેસ? કોણ ખરીદે છે નવો ડ્રેસ છે એ કોણ ખરીદે છે? તો રેખા. વોટ ડઝ રેખા બાયસ? શું ખરીદે છે? તો કે અ ન્યૂ ડ્રેસ. વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. તો હુ ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. પછી બીજું સેન્ટેન્સ થાય વેર ડુ વી ગો ટુ ઇન ધ આફ્ટરનૂન, અને ત્રીજું બનશે વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી. એના પછી 8મું છે ધ ડોગ રન્સ આફ્ટર ધ કેટ. હુ રન્સ આફ્ટર ધ કેટ? પછી 9મું જોઈએ આપણે. ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. હુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ? તો એમાં આવશે ધ બેબી. વોટ ડઝ ધ બેબી ડ્રિંક ઇન ધ મોર્નિંગ? શું પીવે છે? તો મિલ્ક. વેન ડઝ ધ બેબી ડ્રિંક? ક્યારે પીવે છે? તો કે ઇન ધ મોર્નિંગ. પછી જોઈએ સાગર બ્રિંગ 10 kites. હુ બ્રિંગ્સ 10 kites? તો આવે એનો જવાબ સાગર. હાઉ મેની kites ડઝ સાગર બ્રિંગ? તો એમાં આવશે 10. ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન. તો એનું સેન્ટેન્સ બનશે હુ ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન. વોટ ડઝ ધ પોસ્ટમેન ડિલિવર્ડ ઇન ધ આફ્ટરનૂન? તો કે શું ડિલિવર કરે છે? તો કે લેટર. વેન ડઝ ધ પોસ્ટમેન ડિલિવર લેટર? ક્યારે ડિલિવર કરે છે? તો કે ઇન ધ આફ્ટરનૂન. પછી છેલ્લું સેન્ટેન્સ છે દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ.
તો પેલું આવશે એનું હુ વાળું. હુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ, તો કોણ આવે એમાં? દિશા એન્ડ સુમન. પછી બીજું છે વોટ ડુ દિશા એન્ડ સુમન લર્ન, શું ભણે છે? તો કે ઇંગ્લિશ. વેન ડુ ધે લર્ન ઇંગ્લિશ, ક્યારે ભણે છે? તો કે ઇન ધ ઇવનિંગ.